માંડવીનો યુવક મુન્દ્રા વિસ્તારમાં વિદેશી દારૂ વેચતો ઝડપાયો। 1.15 લાખનો દારૂ જપ્ત। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની સફળ કાર્યવાહી। પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશન હદમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન શક્તિસિંહ જાડેજા ઉંમર 31 વર્ષ ત્રગડીને ભારતીય બનાવટના વિદેશી દારૂના 166 બોટલોના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે, જેની બજાર કિંમત લગભગ 1,10,200 છે। સાથે જ 5,000 કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કરાયો છે। અધિકારીઓને મળતી ગુપ્ત બાતમીના આધારે સિરાચા કોલોની ઓડી નંબર 8 ખાતે રેડ કરીને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે દારૂ હરપાલસિંહ ગોહિલ રહે કાંડાગ્રા મુન્દ્રા પાસેથી વેચવા માટે મળેલો હતો। હરપાલસિંહ હાલ પલાયન છે અને તેની શોધખોળ ચાલુ છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।